હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો એકદમ રેડી થઈ ગયો છું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. તો બધાને એક જ આયરે જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. હારું ને હારું ને, કોઈને એક આયરે જય શ્રી હા. કૃષ્ણ. નકર વળી બે લે. આમ હોય ને બે આમ હોય એવું થઈ હા, જાય. એ થાય. ને આજનો સુંદર સુવિચાર કહી દે પેલા. આજનો સુવિચાર મને પપ્પાએ આપ્યો. બહુ જ મસ્ત મજાનો સુવિચાર છે. હા. જીવનમાં કોઈ એવી તક ગુમાવી દીધી હોય ને તો આંસુથી આંખ ભીની નહીં કરવાની, કારણ કે જો આંખ ચોખ્ખી હશે ને તો જ આવનારી બીજી તક જોઈ શકાશે. અરે વાહ. એટલે આ હું લાવશો તો પછી બીની આંખ બીની આંખ થોડું દેખાય એટલે આહુડા લાવશો ને એ બધું બધા સમજી જ ગયા. એટલું ચોખ્ખો બધું. ને ચડ સુવિચાર હતો એમ. હારી સરસ એમ. લ્યો. પણ કાંઈ પણ લાઈફમાં થાય ને તો ક્યારેય નિરાશ નહીં થવાનું, ઓલું નહીં કરવાનું, કારણ કે આપણે હજી ઈ તક તો ગઈ પણ બીજી તક જોવાની છે. ઈ વાત સાચી હો. હા. તો ચોકલેટ ખવાય છે એમ ને? ના, એમાં ખાવી નહોતી. તો? મમ્મી કે લાવ મોઢામાં નાખું, કાગળ તૂટતો નહોતો, તોડ દઉં. હવે મમ્મી હારું કરી દેશે. હા. ને ગઈકાલના વ્લોગમાં અમે બધી કુર્તીની બધાય કીધું બહુ મસ્ત કુર્તી છે, તો થેન્ક યુ. ગઈકાલના જ વ્લોગમાં બધું કહી દીધું ક્યાંથી લીધી ને બધી લીધી. ને બીજું બધી ઘણી બધી કોમેન્ટ હતી ઘોડિયા વિશે બધાએ, તો બધાએ સજેશન આપ્યું કે દીદી તમે સ્ટીલનું ઘોડિયું લઈ જો, ઓલું ઘોડિયું ન લેતા. તો હજી એમાં એવું નથી, હજી અમે લીધું નથી ને અમે જોઈ ઘોડિયું કેવું લેવું. ને અમારું બેઝિક ક્વેશ્ચન એવું હતું, ઓલું પ્રોબ્લેમ એ હતો કે અમારી રૂમમાં છે ને સ્પેસ નાની છે, સ્ટીલનું ઘોડિયું બહુ પોળું આવે. ક્યાં ખુશી? હા, એમાં એવું બધાયને ખબર ન હોય ને, હા. કારણ એમાં એવું છે કે જો હવે સ્ટીલનું ઘોડિયું અમે લઈ બરોબર, હમ. તો એ રૂમમાં ન હાલે જો અમારે. અમારા રૂમમાં જગ્યા કેટલી ખબર? આ એક લાદી જેટલી જગ્યા છે. હા, હા, અને રૂમમાં ન સ્ટીલનું હાલે બરોબર. એટલે હવે રાતે અમે બે રૂમમાં સૂતા હોય બરોબર ને, બરાબર. તો પછી ઘોડિયું રાખવું પડે હોલમાં. હોલમાં રાખવું પછી પડે. રાતે અડધી રાતે મમ્મી ને પપ્પા ને હેરાન થવાનું ને અમારે બે નહીં થવાનું, એવું ના જેવું એવું થાય. એના લીધે કારણ કે એ ઘડિયા ઘડિયા આવ જાવ ઘોડિયા. જાવ. અને શું હોય કે ઘોડિયાની તો આપણે બહુ આદત નાખવી નાખવી જ નથી. નથી. હવે નો રહેતું હોય ને તો પણ ઘોડિયામાં નાખવું પડે, તો અડધી રાતે ક્યાં આવ જાવ કરવું એમ થાય. સમજા? ને સ્ટીલનું ઘોડિયું આવશે, સ્ટીલનું ઘોડિયું રાખવાનું જ છે. એવું નથી કે અમારું ફોલ્ડિંગ ઘોડિયા એ લેવાનું જ છે. અમારે એક સ્ટીલનું ઘોડિયું આવવાનું છે, હા. એટલે એનું કઈ ટેન્શન એનું એ નહીં અમે કઈ. એ આપણું બેબી આવશે ને એટલે તરત ઈ ઘોડિયું આવી આવી જશે. જશે બરોબર. બરોબર. એટલે ક્યાંય પણ જવાનું કે એમ કઈ થાય ને ને, ઘરમાં અહીંયા હોલમાં રાખવાનું હોય તો એ સ્ટીલનું ઘોડિયું યુઝ કરશું. ઓલું ઘોડિયું સ્પેશિયલ રૂમમાં રાખવા માટે જ અમે અને નાનું હોય ત્યારે તો ઈ ઘોડિયામાં પરફેક્ટ છે. અને ઈ ઘોડિયું મસ્ત છે, આખું મજબૂત છે. ને હા, ને જો એમાં ચાલર મારેલી, બાકી તો પૈસા જ નહીં એટલે તો મજબૂત ને જ એક છે. વસ્તુ એ કે અને તમને બધાને થોડું ઘણું કન્ફ્યુઝન હશે પ્રાઇસમાં અમને કન્ફ્યુઝન. અમે ગયા બેબી એકમાં ગયા હતા ને એમને 8000 પ્રાઇસ કીધી હતી, પણ 8000 નું નથી. Discount હતું. ડિસ્કાઉન્ટમાં એ લોકોએ અમને ના પાડી, પણ ઓનલાઈન ડિસ્કાઉન્ટ અવેલેબલ હતું એટલે અમને 4500 સમથિંગ પડશે. હજી અમે એ ડિસાઈડ નથી કર્યું. અમે એનાથી એ ટાઈપના ઘોડિયા જોઈ કે નાનું અને અમારા જે સ્પેસમાં રહી જાય ને એવું ઘોડિયું લેવું છે. હા, પણ મને તો ઈ ઘોડિયું ગમી ગયું હતું અને મારી જગ્યામાં આવી જાય એટલે મેં તો આને કીધું પણ ગમી ગયું છે તો આપણે છેલ્લે લગભગ ઈ જ લઈશું એમ ફાઇનલ હે મારું તો. જોઈએ આગળ. પછી હવે ઈ કે ઈ પ્રમાણે. હજી આગળ જોઈએ ને. મેં કીધું હજી ખમ હજી અને જોઈશું ઘણા આમાં બધા. રૂમ માટે તો અમારે એવું જ લેવું પડે. સમજ્યા? નાઈટા તો હવાય નહીં બેટા. હા. મોટું રાખી તો અહીંયા જગ્યા એટલી હે ને એટલે આ તો રૂમ હાટું તો આ જ લેવું પડશે. એટલે એ તો એમ જ. એ ઓલું આવવાનું છે ઘોડિયું બરોબર. એ ટ્રાવેલિંગમાં જાય કે બીજે ક્યાંય જાય એટલે ઈ ઘોડિયું યુઝ થઈ જાય અને બેબી ને પછી મોટું થાય ત્યારે ઈ use થઈ ત્યારે જાય. ઈ ઘોડિયું યુઝ થઈ જાય છે. પણ નાનું છે ત્યાં લગીને આ ઘોડિયું યુઝ થઈ જાય છે એટલે આપણે બે ઘોડિયા લેવાના. હા. બરોબર. બાકી મોસ્ટ ઓફ તો અમારે બે હે ને તે પહેલાથી જ ટેવ પાડવાની જ નથી. બેડ પર જ વધારે પડતું. આ તો જોઈ એટલે લઈ લઈએ બરોબર ને. હા, જોઈ તો ખરી જ ઘોડિયું. ઘોડિયું તો જોવાનું છે. હા. બધાએ કીધું બધાએ કે સ્ટીલનું લ્યો સારું પડે. સ્ટીલનું સ્ટીલનું આવવાનું આવી છે. જાય છે સ્ટીલનું ઈ. હા, એટલે સ્ટીલનું આવી જાય એટલે ઈ તો એનું કઈ કઈ ઓલું હે નહીં અમારે. અને આ ઘોડિયું અમારા રૂમમાં રાખી દઈશું એટલે રાતે શું હોય કે મમ્મી ને પપ્પાની નીંદર પૂરી થાય ને, નકર તો બધાયમાં રાત દિવસ ઉજાગરા થાય ને અમારો મરો થઈ જાય. વળી મમ્મી અહીંયા કે ઓલું રોવે વળી પાછું આવવાનું હોય. આવવાનું, હા. હા, એના એટલે લીધે. બધું ઈ ઓલું થઈ જાય, બખેડો થઈ જાય. એ શું viewers ને જે ખબર ન ખબર હોય ને હા, કે કઈ રીતના કે છે અમારી બધું. સિચ્યુએશન પ્રમાણે અમે એને કરી. તમારે લોકોને સજેશન આપો
એના માટે થેન્ક યુ. અમારા ઘરે તો બેબી આવવાનું એટલે અમે તમારા કરતા 10 ગણું વિચારીએ વધારે આગળનું કે અમારે કઈ રીતનું અમારે થોડું arrangement અમારું adjustment adjustment. કરવાનું. એટલા માટે એટલે 2 ઘોડિયા થઈ જાય આપણે બરોબર ને. બરોબર. હા એટલે એક ઈ લઈ લઈશું ને એક આપણે ઓલું આવશે. આજ તો એવી ઠંડી લાગે છે ને ખબર ને વાતાવરણ એવું થઈ ગયું ને આજ તો બહુ ફૂલ ઠંડી લાગે ને આજ તો હે ને બ્લેન્કેટ ઓઢીને જ આખો દી રહી હો. અરે નહીં કાકા નીંદર એવી આવે ને ઠંડી એવી લાગે મેં કીધું બાપરે આજ તો બહુ ઠંડી હાલો ને. બહુ વધારે હવે ઠંડી પંખો ઓમ ફરતી જો જાય બંધ છે. રાખીને તો સફોકેશન થવા માંડે એટલે 1-2 ઉપર તો પંખો રાખવો જ પડે. મને તો ઠંડી લાગતી હતી યાર. હવે બધાને લાગે હવે ઠંડી ફરવા માંડી કા મમ્મી? અમે તો હવારનો પંખો કર્યો જ નથી. મમ્મી પંખો હવે રૂમમાં આશીષ એનું કામ કરતા હોય હું રૂમમાં સૂતી હોય ને તો મમ્મી ઓલનો પંખો કરે જ ને એટલી ઠંડી લાગે મને. ને અમારા રૂમ નો પંખો એકદમ સ્લો થવા માંડ્યો નકર તો ખુશીને 5 ઉપર પંખો જતો પણ હવે 2 ઉપર ને એમ હોય. હા અને મને એમ હતું કે હું તોય રાખીશ જ પણ ના મને ઠંડી લાગે હજી. બેબી પેલા મેં પંખો કર્યો ને ધીરો તો પપ્પા ઉઠી ગયા. ઈ કે હે મને ઠંડી લાગે પંખો કા કર્યો પછી હું બેની ત્યાં કરતી જ નથી. ઠંડી હવે ફરવા માંડી ધીમે ધીમે બધે બીજે બધે ગામડામાં ની તો બહુ પડતી હશે હવે ઠંડી. અમારી અહીંયા કેવી ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ કહી દો બધાય. હા એમાં એવું હોય ગામડે તો બહુ જ પડે. મોરબી સારી ઠંડી હારી પડે હો. આયા કરતા અહીંયા વધારે પડે. આપણે ખબર ને લગનમાં ગયા હતા ભાઈના ભૂખા કાઢી નાખ્યા. હવે ગયા ભાઈના લગનમાં ગયા હતા ને ત્યારે એટલી ઠંડી લાગે ને રાતે આશીષ નું તો પૂરું થઈ ગયું કારણ કે આશીષ ને તો એનું વેધર હાવ ઓલું નો પકડાય. મારે હું તમને કહું કે અમે અમારા મેરેજ થયા હતા ને ત્યારે જ બરોબર સામજીભાઈના મેરેજ થવાના અમારા થઈ ગયા હતા ને એના મેરેજ થવાના હતા. એ મહિનો એકનો ગેપિંગ હતો તો અમે ગયા નિવેદ કરવા ને હું તો હજી ટ્રેનમાંથી ઉતરો ને ગામ પહોંચ્યો ને ખાખરેથી ત્યાં તો મારું પતી ગયું. હવારમાં અહીંયાથી હું પહોંચ્યા ને ત્યાં તો ઠંડી કરી ગઈ અંદર ને ગયા શરદી ઉધરસ ને તાવ ને અહીંયા 15 દી રોકાવાનું હતું. કઈ રીતે કાઢ્યા ની મારું મન જાણે. ઈ તો ઈ કેવા ખરાબ થઈ ગયો ખબર મારી હાલત કેવી થઈ ગઈ હતી. મચ્છર તો હું કંટાળી ગઈ હતી. આશીષ સારું તમને તો ઉધરસ આશીષ ને ઉધરસ જ મટે નહીં. કેટલી જગ્યાએ દવા લીધી ઉધરસ મટવી જોઈએ ને. હા એક બધાય મોરબીમાં દવા લઈ લીધી જામનગર સાઈડ ગઈ અહીંયા દવા લીધી પણ એક કઈ દવાથી ફેર જ ન પડ્યો. છેલ્લે 15 દી પછી નવસારી દવા લીધી ને પછી ફેર પડ્યો. બાકી અધ વગરનો કંટાળી ગયો. શરદી ઉધરસ પહેલા દિવસથી જ ચાલુ થઈ ગઈ હતી. પણ આપણને એનું પાણી વાતાવરણ બરાબર ફિટ ન આવતું હોય બેટા. મને તો હાવ ન આવે એટલે હું તકલીફ પડી. એમાં શું થયું હું જેવો ગામ ગયો ને એમાં મારે પાણી પીવાઈ ગયું ઓલું સાદું. હું સાદું પાણી પી લઉં કેમ કે ટેવ પડી ગઈ મારા શરીરને કે ઓલું પાણી પીવાઈ જાય ને સાદું તો શરદી ઉધરા પકડી લે તરત જ મને. કાકુ છે તમારે પીવાનું જ નહીં સાદું પાણી. પછી ક્યાં પીવું પછી ગમે ત્યાં ગયો હોય હું ખબર ને બોટલ હું લઈ જ લઉં આઈને. એટલું શરદી થઈ જાય ને મટતા તાવ ચડી જાય ને કેટલું થઈ જાય. 15 દી થઈ ગયા હતા તો મરતા થઈ જાય. જો ટિફિન નો ઉપયોગ આજે સ્ટાર્ટ થયો છે એટલે હજી કઈ ભર્યું નથી પણ રીલ માં કામ આવી ગયું તો એવો જોઈએ કર્યો તો. હાલો ઘરનું થોડુંક રિનોવેશન નું કામ બાકી પતાવવું નહીં પડે. આપણે કેદું નું આ ફર્નિચર અટકું છે બધું રસોડા નીચે હેન્ડલ તૂટી ગયા હતી લઈ આવું બરાબર ને ખુશી આવી છે. મેં કાલ રાતે જ કીધું મેં આશીષ યાર કાલ જઈને લેતા આવો ને એટલે પતી જાય કામ. હા કર નાખો આ હેન્ડલ હવે બધાય નવા નાખી દેવા. બધાય નવા નાખી દેવા છે. બધા લેતા આવો. રાખી દે. સરસ લ્યો હાલો. હાલો પછી હું દૂધ પીવું અને પછી મુઠિયા ઢોકળા બનાવવાની તૈયારી. બરાબર. ઓકે હાલો તમે કરો તૈયારી હો જાવ આ બધું હેન્ડલ લેવું લઈ આવો. બીજા 2 કામ હે બધું પૂછવા જવાનું ને તો ઈ બધું પતાવતો પૂછવા હું પતાવતો હવાઈ રહીને. બધું આઈ પતાવતો. હા હાલો બધાય જમવા. આજે જમવામાં છે ભાખરી મુઠિયા ચા બરાબર ને મમ્મી? આ તો મેં કીધું હાલો ટાઈમ જેવું છે તો મુઠિયા બનાવી દીધું. અરે વાહ રે વાહ મજા આવે. ટાઈટ હોય ને તો આવું ચટપટું ખાવાની ઈચ્છા થાય. એ વાત સાચી હો. ટાઈટ થોડીક ઠંડી હોય તો આવું બધું મજા આવે એમ થોડુંક ચટપટું ને મુઠિયા ઘણા લાંબા ટાઈમે બને એટલે વધારે મજા આવે કા? કઈક આવું જોઈએ ને. બધી હોય હો. બાજરીના જ કરીને આપણે દર વખતે બાજરીના લોટના થોડોક ચણા લોટે નાખો. હા ચપટી ખાઈ જા. ને બપોરે મમ્મીએ ભાત કરી જ નહીં ખાતા વધારે થોડાક એટલે ભાત નાખવા થાય. મુઠિયા બનાવી અમુક દૂધીના બનાવે જેને જેવું ઘરમાં. ના દૂધીના હું હોય એટલે ન બનાવ કેમ કે હું ન ખાવ એના લીધે. નકર અમે બનાવી પણ એને ન
ભાવે એટલે અમે ભાતના જ બનાવે. અરે વાહ, હાલો તો બધે મુઠિયા ખાવા. હા આજે જમીને હે ને વેલા ફ્રી થઈ ગયા કા ખુશી? આજે વેલા નવરા થઈ ગયા. દરરોજ થાય એના કરતા વધારે વેલા, થોડાક અડધો પોણો કલાક વેલા હી. ક્યારેક એવું થાય આ વેલા ફ્રી થઈ જાય અમે હાવ, અને ક્યારેક મોડું થઈ જાય. બેઠા રીલું જોતા તો જો ને રીલું જોતા એને હમણાં ઘણી બધી રીલું મને એવી ધ્યાનમાં આવી, ખુશી ને એવી ધ્યાનમાં કે ગમે ત્યાં અત્યારે ફરવા ગયા હોય તો રસ્તામાં એને બધાય લૂંટવાની ટ્રાય કરે. બધાય ખુશી ખબર ને ઘણી બધી રીલું આવે. હા, બસ વાળી કરે કે બસ કે મોટું વાહન જ હતું જાતું હતું તો આ કેટલા વચ્ચે ઝાડવા નાખ્યા ને બધા લૂંટવાનું. તો આ બધું ધ્યાન રાખવું ને. હમણાં વચ્ચે બહુ આવ્યું હતું ખબર ને કે ગાડીમાં જાવ ત્યારે ઈંડું ફેંકે, એટલે પછી વાઇપ કરો તો ઈ ઓલું થઈ જાય, તો ઈ વાઇપ નહીં કરવાનું, ગાડી ભગાવ્યા કરવાની આગળ, ક્યાંય ઊભી નહીં રાખવાની. રીલ જોઈને એમાં તો કેટલું બધું ઓલું હતું કે એકદમ સુમસાન રસ્તો હતો ને પછી ઈ જે કાર હોય મોટી કે બસ હોય ખબર નહીં પણ એના ઉપર ડેશ કેમેરો હોય ને, ઈ ડેશ કેમેરામાં ઈ કેમેરાનું અંદરનું ઓલું હતું. તો ઈ જાતી હતી ને તો અહીંયા બધા અંધારામાં હે ને કેટલા બધા જણા ઊભા હતા. જેવી ગાડી કે નીકળું ને યા એટલે બધાય ધોકા લઈને ગાડીમાં મારવા માંડ્યા. લૂંટેરા જ હતા બેઝિકલી. તો તે ધ્યાન રાખવા જેવું. બહુ અત્યારે તો બહુ વધી ગયું. આવું બધું જોઈને તો વધારે બીક લાગે. આપણે ટ્રીપ કરતા હોય ને એટલે ત્યારે ને આવો જ એક્સપિરિયન્સ અમારી આઈને થયો તો એકવાર ખબર ને. એટલે ચોરીનો ને એનો બનાવ નતો બન્યો પણ એમાં આ રીતનો હોય ને, અમે એક રસ્તામાં વહી ગયા હતા જ્યાં કોઈ હતું નહીં, હાવ સુમસામ રસ્તો. આ વાત ગયા વર્ષની અમે જયારે ડાકોરની પાવાગઢની એની ટ્રીપ પર ગયા હતા ને, તો પાવાગઢ થી ઉતરા ને પછી અમારે હોટલ હતી ડાકોર, તો ડાકોર જવાનું હતું ને રાત પડી ગઈ. પાવાગઢ ઉતરા ને તો અમે નીકળ્યા ને તો રાતે વચ્ચે એવા રસ્તામાં ઊંધા રસ્તે જવાઈ ગયું, ખોટા રસ્તે જવાઈ ગયું. પછી કાંઈ આવે એટલે એક વાહન નો આવે, એકદમ હાંકડો રસ્તો, એક ગાડી નીકળે હમેથી ગાડી આવે તો ક્યાંક પાછી વારવી પડે એવો રસ્તામાં વહી ગયા. ખુશીને કીધું, ખુશીને ખબર, ખુશીને કીધું ખુશી ખોટા રસ્તે ચડી ગયા. કીધું એકદમ અંધારું થઈ ગયું, શિયાળાનો ટાઈમ વચ્ચે તો ખબર હે ને આજુબાજુ નો બાવળિયા ને એવું કાંઈ નહીં. મેં કીધું ખુશીને કીધું લાગે યાર કાઢો જલ્દી અહીંથી ગાડી. મેં કીધું કેટલું મૈથા ખબર. અમે અહીંયાથી પાવાગઢ થી ડાકોર અમે જેટલો રસ્તા અમારો ટાઈમ હતો ને અમે એના કરતા 2 કલાક લેટ પહોંચ્યા. હલવાઈ ગયા હતા ને અહીંયા વચ્ચે એક ગામમાં ઘૂસી ગયા. ગામમાં તો ઘૂસ્યા પણ ગામમાં કેવો બનાવ બન્યો ખબર? અમે જે પાદર માંથી ગયા ફરીને આવી તો પાછા પાદરે આવી જાય. ખબર લે ખુશી 2 વાર એવી દિયો ચક્કર મારી પાદરે આવી જાય. એમ થાય ને કે આ બાજુથી રોડ આવી જશે તો અહીંયા કાઈ રોડ નંબરે પાછા હતા ને અહીંયા પહોંચે. બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો તો ત્યારે. ખરેખર આમ થોડીક વાર તો પરસેવા છૂટી ગયા. લાઈફ તો આપણો સૌથી ખરાબમાં ખરાબ ઈ એક્સપિરિયન્સ છે. આખું ફેમિલી ઓ બધા ટેન્શન માં આવી ગયા. નીકળવું કઈ રીતે? દીકા આશીષ દીકા આયા પણ જો દીકા આશીષ કે મમ્મી તમે ખમો થોડી તમે ખમો. મેં કીધું મને હુજ પડવા દિયો, ક્યાંથી નીકળું? નેટવર્ક હોઈ ગયું, એવા રસ્તે વહી ગયા, નેટવર્ક હોઈ ગયું, જીપીએસ બંધ થઈ ગયું. અને વચ્ચે તો ગારો એવો ને ખાડો એવો ને એમાંથી ગાડી કાઢી. આશીષ આપણો એક એવો એક્સપિરિયન્સ હજી એ હું તમને કહું. આપણે ભાઈ લગ્નમાં ગયા હતા ત્યાં રોયા. અમે ને ઓમ બધા વાતો કરતા હોય ભાઈ, અમે તો બધા વાતો સાંભળતા હોય કે અહીંયા ગામ હે ને તો અહીંયા ભૂત ને એવું થાય. એટલે આ રીતનું ગામડામાં ને એવું બધે બનાવ બધે સાંભળવા મળે કે અમારે આમ આવું થાય ને અમારે આવું થાય એવું બધું. આપણે આમ બેઝિકલી વિશ્વાસ તો નથી કરતા પણ એવું હોય કે બીક રીએ ક્યાંક તો અમુક જગ્યાએ એવું હોય બધા કહે ને. તો અમારે એવું હતું કે ભાઈના લગ્ન હતા હજનારી ગામમાં. તો ગામેથી અમે રાખી હતી હોટલ પીપળી 4 રસ્તે. પીપળી 4 રસ્તે તો અહીંયા સામાન ને વધારે હતું અમારી પાસે. હોટલ અમે અહીંયા રાખી. તો રાતે ડિસ્કો દાંડિયા ને બધું કરીને તો મોડું થઈ ગયું. તો બીજી નીકળ્યા તો અંબે વહી ગયા બીજા રસ્તે ખેતરમાં કરી ગયા. આખી આશીષ અહીંયા તો ભાઈ ઓલું કેટાટા એવું હે કીધું ભાગ ટાન માર કીધું બાઇક લઈને જતા હતા. આવી રીતે કોક વાર ભલે ઓપ કઈ હોય એવું ત્યારે ગાડી નહોતી કા? ત્યારે ગાડી ક્યાંથી, બાઇક હતી ત્યારે તો. બાઇકમાં અને ખેતરમાં ઘુસા પણ હજી પાછા જોઈ હી આજુબાજુ ખેતર તોય લીવર માર્યો. મેં કાકા રાતે અડધી રાતે ખેતરમાં બીક લાગે આપણને તો. થાય કોક વાર આવા બનાવ બની જાય આપણી આઈ રહી. ભાઈ ઓલો ડાકોર વાળો ની એક્સપિરિયન્સ તો આખો ફેમિલી આઈ રહ્યો હતો પણ બહુ ખરાબ એક્સપિરિયન્સ. પછી
સારું કર્યું એ જે અમે કીધું ને ગામમાં ઘુસ્યા ને એ પાદરે એક ભાઈ મળ્યા. એ ભાઈ એને કે આ રસ્તે પકડો, આ રસ્તો સીધો જાય ને. અમે બે જણાને પૂછ્યું કયો રસ્તો, પણ બે જણાએ કીધું ને તો મગજમાં ન ઉતરું તો એ પાછા અહીંયા આવી જતા હતા. પછી અમે માંડ બીજે એક ભાઈ કીધું ને કે હાલો આગળ થોડાક આ રસ્તે જઈશો ને એટલે ડાકોર વાળો રસ્તો આવી જશે. પછી આગળ મેઇન રોડ ઉપર હાઈવે ઉપર ચડ્યા ને પછી આયસ્કારો થયો, બધા વાહન દેખાણા. સાચી વાત છે. જો આશી છે ને આપણી ટોપલિયું લીધી ને આપણે મૂકે આ એક સ્લીપિંગ બેડ અને ઓલું કેરિંગ બેગ ને કયો ઈ જી કયો એ બે ધોવાઈ ગયું. પોટલી કહી દે ને એટલે પોટલી નહીં ટોપલી ટોપલી બધું હરખું આ બધું ધોવાઈ ગયું ને મૂકી દઈ ને હવે મસ્ત હા મજાની wash મેં કીધું બે ધોઈને આ છેલ્લું જ બાકી હતી કા આશીષ? હા છેલ્લું બાકી આશીષ હજી બધાએ સજેશન આપ્યું છે આપણા વ્યુઅર્સે હા કે તમે વિન્ટર ના કાઈ પણ લઈ લ્યો બેબી માટે. વિન્ટરમાં લેવાનું બાકી છે હજી ઘણી બધી અમુક વસ્તુ હજી પરચેસિંગ ચાલુ છે ખરીદી. હા થર્મલ લેવાનું આલે આશીષ. થર્મલ લેવાનું બધું લેવાનું હા થર્મલ લેવું પડશે ને. થર્મલ લેવું પડશે બધું લેવું છે પણ હજી ઈ બધી વસ્તુ અમુક વસ્તુ બધી એક જગ્યાએ નથી મળતી એટલે હું ધીમે અમુક ખરીદી કરતા રહીને હજી થોડી અને ઘણી બાકી સ્વેટર નાનકડા ની તો આપણે જે આવે ને પછી લેસી એવું કરી. અમુક વસ્તુ છે ને અમે પછી રાખવાનું કેમ કે ઈ બેબી બોય આવે કે બેબી ગર્લ આવે તો ઈ પ્રમાણે સ્વેટર ને ઈ બધું લઈ તો વધારે પડતું સારું પડે ને. હા પણ નકર પછી બધું ઓલું જ થઈ જાય. પછી હું હોય કે સ્વેટર ની તો હું હોય જે પ્રમાણે બેબી ગર્લ હોય તો બેબી ઈ પિંક ને એવું લીધું હોય ને પહેર્યું હોય તો મસ્ત લાગે સારું લાગે. હા બરોબર હે એના લીધે એટલે. આ મસ્ત મજાના ધોવાઈ ગયા. હા, સારું બે છે થઈ ગયા. મટીરિયલ સારું છે ને તરત જ સુકાઈ ગઈ હતી. મમ્મી કહેતા હતા ને બહુ નકર શું હોય ખબર આશીષ આ ધોઈ ને ત્યાં તો ફૂંકાતા હાવ લાગે. એનું રૂ થઈ જાય ખરાબ રૂ થઈ જાય ના અંદરનું તો. હતી એવી ને એવી થઈ ગઈ ને તરત સુકાઈ ગઈ. મમ્મી હા કહેતા ના બે થઈ ગઈ સરસ. હવે ધોઈને હવે કઈ રીવું નથી હવે જે લઈ જ બાકી છે ખાલી. હા હવે કઈ બધી વસ્તુ બાકી નથી. હવે થોડી ઘણી વિન્ટર ની વસ્તુ વિન્ટર બાકી નું છે. બાકી બધાય કીધું નહીં. તો તમારા બધાની કોમેન્ટ હું લઈ લઉં તો એક પહેલી કોમેન્ટ ઈ છે કે હિન્દીમાં છે, હું તમને ગુજરાતીમાં જ કહી દઉં કે આ ઘોડિયું ક્યાંથી મગાવ્યું છે, અમને બહુ ગમ્યું છે આ ઘોડિયું. તો હજી અમે એ ઘોડિયું મગાવ્યું નથી પણ એ ઘોડિયું બેબી હગ નું હતું બરોબર ને આશીષ? બરોબર. ઓકે આજે આશીષ પાછળ હે કેમેરાની બિહાઇન્ડ હે. હા પછી એક બીજી કોમેન્ટ ઈ છે કે આ બધી કુર્તીઓ રહીની બહુ સરસ છે, શેમાંથી મગાવી હતી? તો એ બધી કોમેન્ટનો એક જ રિપ્લાય દઈ દઉં, મીશોમાંથી મગાવી હતી. એક કોમેન્ટ ઈ છે કે દીદી મારે પણ દુઆ કરજો મને પણ જલ્દી ગુડ ન્યૂઝ મળી જાય એમ. તો શ્યોરલી ભગવાનને પ્રાર્થના કરશું કે તમને જલ્દી ગુડ ન્યૂઝ મળી જશે. બીજી બધી કોમેન્ટ ઈ છે કે દીદી ઘોડિયું તો દેખાવમાં બહુ જ ફાઇન છે પણ આ લોંગ ટાઈમ નહીં ચાલે એમ. તો મેં તમને કીધું ઈ જ કે આપણે છોકરું મોટું થઈ જાય એના માટે તો આપણે એક ઘોડિયું હજી હે જ ઓલું સ્ટીલ વાળું એટલે બે ઘોડિયું આલી જઈશે. તો હવે બીજી બધી કોમેન્ટ આપણે કાલે લઈશું. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારો વ્લોગને લાઈક કરી દેજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું કાલે મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ.